જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રોને આજે તમારું બધાનું ફરી નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. ને આજે મિત્રો હું વિડીયોમાં વાત કરવાનો છું ઘઉં વિશે, કે ઘઉંમાં કેટલા દિવસ પછી પાણી પાવું જોઈએ, કયું ખાતર નાખવું જોઈએ, બધી તમને ટોટલ ઘઉં વિશે માહિતી આજના વિડીયોમાં આપીશ. વિડીયો અંત સુધી જોજો. ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરજો. પહેલાં તમને ઘઉં બતાવી દઉં તો આ ઘઉં મિત્રો 10 દિવસના થયા છે, એટલે કે એક પાણીનું આપણે ફેરવી દીધું છે. એ જો આ ઘઉંમાં ને બીજું પાણ આજ ફેરવવાનું છે. એટલે ઘઉંમાં મિત્રો પાણીની વાત કરીએ તો ઘણા બધા મિત્રો એવી ભૂલું કરે છે. હું પહેલાં બેસી દઉં. એવી ભૂલું કરે કે ઘઉંમાં પાણીમાં છે ને કોસરાઈ કરે, 10 દીએ 12 દીએ એવી રીતે ઘઉંને પાણી પાય એમ ડસકે. તો ઘઉંને મિત્રો એવું ના હોય. એવું હોય ને એ શેણાને હોય. શેણાને તમે એક ધારું પાણી પાવો ને તો રહાડે સડે, પણ ઘઉંને એવું ના હોય. જેમ તમે ઘઉંને મિત્રો પાણી પાવ એવી જ રીતે છોડવો લાંબો એટલે કે મોટો થાય. જો મોટો છોડવો થાય તો જ ઘઉંનો ઉતારો સારો આવે. બાકી જો અવડા ઘઉં રહે તો પછી એમાં કાંઈ ખાવાનું શું રહે. તો એવું હોય મિત્રો. એટલે આપણે ઘઉંની વાત કરીએ ને તો ઘઉંમાં મારા અંદાજ પ્રમાણે 6 થી 7 જમણે પાણી ફેરવવાનું. એટલે ઘઉંને હુકાવા નહીં દેવાનું. જેમ ઘઉંને વધારે પાણી પાશો ને એવી જ રીતે ઘઉં બળિયાટા થશે અને વધતા રહેશે. જેમ તમે ઘઉંને વધારે પાણી પાશો ને ખેડૂત મિત્રો, એવી જ રીતે તમારે ઘઉંની માઇલ પાસે ને ઉતારો સારો આવશે. અને ઘઉંમાં મહેનત તો આપણે કહી, ઘઉંમાં એટલી બધી કોઈ જાતની મહેનત નથી આવતી, તમને બધાને ખબર જ છે ને. ઘઉં એ વાવવાના હોય ને, ખાવા પૂરતી કરતા હોય ને તો મિત્રો ટુકડી ઘઉં વાવજો. બાકી વેસવા કરતા હોય તો ઘણી જાતના પ્રકારના ઘઉં આવે, એ વાવી શકો. પણ બાકી જો ખાવા માટે કરતા હોય ને તો આ ટુકડી ઘઉં જ કરજો, કેમ કે આનો ખાવામાં બહુ સારા, ઉતારામાંય સારું. ને હવે ખાતરની વાતો કરીએ આપણે મિત્રો થોડીક. તો ખાતર આમાં કયું નાખવું જોઈએ અને કેટલા દિવસે નાખવું જોઈએ, તો એ બધી હવે આપણે ખાતરની વાતો કરીએ. તો ખાતર મિત્રો 3 પાણ ઘઉંને 3 પાણ પાઈ દીધા પછી ખાતર આપી દેવું જોઈએ. એનું કારણ એ કે 3 પાણ પાયા પછી ખાતર આપશો ને તો ઘઉં એક વેતના થઈ જાય છે, થોડાક નાના રહેશે, કાંઈ વેતના થઈ જાય છે. જેવી જમીન પ્રમાણે પછી ડિપાઇન્ડ કરે. તો ઘઉંમાં મિત્રો 3 પાણ પાયા પછી ખાતર આપી દેવું જોઈએ. અને ખાતર આપ્યા પછી મિત્રો તમારે વાહે પાણી પાઈ દેવાનું. એટલે ખાતર નાખવાનું મિત્રો મીડિયમ, બહુ ઝાઝું નહીં. આપણે જેમ આખી વીઘે ઠેલી નાખી દઈએ એવી રીતે એને ખાલી ડોઝ એટલે કે એને સટકાર મારી દેવાનો. તમે થોડુંક ખાતર નાખો તો એ પાવરમાં આવી જાય. અને ઘઉં પાવરમાં આવે ને તો ઘઉં ડાયરેક્ટ બળિયાટા થાય ને આમ ફેલાવાનું પ્રમાણનું વધી જાય અને ઘેરઘૂમ એટલે કે મોટા થાય. તો ઘઉંને મિત્રો મેં કીધું એમ 3 પાણ પછી ખાતર આપી દેવું જોઈએ. અને પછી મિત્રો ફીટ હવા મહિને ખાતર આપી દેવું જોઈએ, એકવાર ઉરિયા. એટલે જો 2 ફેરી તમે ઘઉંમાં ખાતર દેશો ને તો તમારે ઘઉં ઓછામાં ઓછો 2.5-3 કઢીનો ઉતારો 100% આવશે મારા અનુભવ પ્રમાણે. કેમ કે આપણે ઘઉંમાં આવી રીતે કરીએ છીએ, એ બધું તમને કહીએ છીએ. તો ઘઉંમાં મિત્રો ચોક્કસપણે આટલું કામ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. મળશું કાલના નવા વિડીયો સાથે. બધાને જય દ્વારકાધીશ. બાય બાય, ટાટા.